તો શાંતિથી ઊભો છે. જો એ ભાઈને ખબર જ નહીં કે આગળ બારું ફાટી ગયું. ડાળીઓ ચેક કરવો પડે, નહીં તો બીજાના ખેતરની અંદર જો ફાટી ગયો ને ભરાઈ જાય તો ફરી આપણી આવી બને. આજે આપણે ખેતરમાં પાણી ચાલુ છે તો ખેતરમાં પાણી ઓછું થઈ ગયું ખેતરમાં આવતું, એટલે આ ડાળીઓ બધો ચેક કરવા આ જો આ રીતે ડાળીઓ ચેક કરવો પડે, નહીં તો બીજાના ખેતરની અંદર જો ફાટી ગયો ને ભરાઈ જાય તો ફરી આપણી આવી બને. એટલે આ જો ડાળીયામાં પાણી જે જાય છે ને બતાવું તમને, જો જાય છે એટલે આ ચેક કરવું પડે એમ, નહીં તો કોકડામાં ફાટી ગયું તો ઉપાધિ થાય. જો આગલે દિવસ પાણી વાર્યું, હજુ બીજું બાકી છે, ચાલુ છે પેલી બાજુ. આજે મિત્રો આજે આપણે ખેતરમાં પાણી વારવાનું છે એટલે આજે સવારનું કામ ચાલુ છે. જો આ કાલે સાંજે વાર્યું પાણી અને બીજું તો બાકી છે, ચાલુ જ છે હજુ. હું ને મારા ભાઈ વારીએ છીએ પાણી. બાજરી કાઢી છે અંદર, એટલે કાલે ટ્રેક્ટર વચ્ચે ઉરાઈ અને એની અંદર પારીઓ બાંધીને બાજરી કાઢી. આ સાઈડ કેવું કે બાજરી ઓળીને એની અંદર પાણી મેળવાનું એમ. આ જો મારો ભાઈ પાણી વાળા છે તઈ અમે દેખાતો હશે. હું કારના અમે આવી જ ગયા કે કારના સવારની લાઈટ આવી ગઈ છે પાણીની. આ જો ટારિયામાં પાણી એ ચાલુ જ છે, સવારનું ચાલુ જ છે પાણી. હજુ જુઓ ને કેટલા પારિયા, 3 પારિયા જેવું પીધું છે, હજુ બીજા બાકી છે. જો અને ધીમે ધીમે હવે તાપે ચાલુ થઈ ગયો છે. આ જો પેલો શાંતિથી ત્યાં ઊભો અને આગળ બારું ફાટી ગયું અને એ ભાઈ તો શાંતિથી ઊભો છે. જો એ ભાઈને ખબર જ નહીં કે આગળ બારું ફાટી ગયું. જો પેલું પાર્યું પી રહ્યું અને એના જોડે આરામ ચાલુ કર્યું. અને હજુ જે પાછળ તમે ખેતર દેખ્યા આવી એ ખેતરમાં હજુ આપણે એમાં પારીઓને એવું બાંધીને રેડી કર્યું છે, એમાં હુડિયું નાખવાનું છે. અને જે આપણે આ ખેતર હતું એની અંદર આજે ચાલુ છે તાર પાણી, એમાં બાજરી કરી છે. એટલે બાજરીનો ટાઈમ થઈ ગયો, એટલે બાજરી હુડિયાનો ટાઈમ થઈ ગયો, ઉનાળો ચાલુ થયો એટલે હવે એને ઓરીને પાણી મેળવું પડે. અમારા બાજુ કેવું કે આપણે આગળ બાજરી ઓરીને અને પાણી મેલે. અને બીજી કઈ રીતે કે તમે પહેલાં પાણી વારીને ફરી ઓરાવે એ રીતે રોપે છે. અમુક જણા શું કરે કે અંદર જે બાજરીનું દરું વેચાતું મળે ને એ લાઈને રોપે છે. એટલે 2-3 રીત છે એની એમ. પણ અમે તો જો સીધી સાદી રીતે આપણે બાજરી ઓરાઈ દેવાની અને એની અંદર પાણી મેળ દેવાનું, એટલે બધી બાજરી જે તમે ઓરો બધી ટોટલી ઉગી જાય એમ. હજુ અમુક જણના જો આપણે બાજુના ખેતરમાં ઘઉં દેખાતા હશે, હજુ ઘઉં એ લોકોના થઈ ગયા છે. હવે કાપશે એટલે ફરી અમારી બાજરી એ લોકો કરશે. જો આ આપણો ખેતરનો લુક. અને અમારે આગળ ટપક સિંચાઈ પદ્ધતિ કે પેલી ફુવારા પદ્ધતિ કોઈ નહીં વાપરતા હોતા, પડતું આપણે આ જો જે ડાળિયાનું પાણી આ દેશી સ્ટાઇલ એ જ છે. હવે બારામાં પાણી ચાલુ કરી દીધું અને શાંતિથી આવીને સાઈડ ઊભો રહ્યો. જો તાપ હવે વધારે પડવા મળે છે, કેમ કે હવે ઉનાળો ચાલુ થયો એટલે એમાં ચાલુ છે. 2 પારિયામાં હંગાત ચાલુ કર્યું, કેમ કે એકમાં રાખીએ ને ત્યારે ફાટાફાટ બહુ થાય છે ખેતરમાં પારીઓ, એટલે પછી 2માં ચાલુ હંગાત કરી દીધું. જ્યારે આપણે ખેતરમાં પાણી વારીએ ને ત્યારે આ જે આ બધી ગેંગ ઊભી છે ને એ લોકોને ખબર જ પડી જાય કે તમે એમને જેમ ફોનની અંદર મેસેજ ના વોટ્સએપમાં પડી જતો હોય કે આ લોકોમાં આ ખેતરમાં જગ્યાના એમ પર પાણી વારે છે અને લોકેશન પણ મોકલી દેતું હોય, એમાં જે લોકોને તરત ખબર પડી જ જાય એટલે લોકો આવી જ જાય. બોલો શું કરવાનું, આ જબરા કુદરતે સિસ્ટમ બનાવી છે બધી. હા જો આવ શાંતિથી ઊભો રહે ને તો પેન ફાડ્યું પાછું એટલે આ પાણી વારીએ ને એટલે શાંતિથી આપણને ઊભું ના રહેવા દેવાય. ઘડીક વાર પેન ફાટશે, ઘડીક વાર પેન ફાટશે, બધી બાજુ ફાટ કરે. તમે ગમે તેની પારીઓ બાંધો તો ફાટી જ જાય. એટલે શાંતિથી તમને છાંયડે ઊભું ના રહેવા દેવાય. એમને ગમતું જ નહીં આવું કામ ગમતું જ નહીં કે આ ખોટા સાઈડે ઊભા રહે, એના કરતાં કહેશે અમને બોલાવા દે એમ, એટલે ફાટી જ જાય. જો ક્યારનો અંદર આવો, અંદર બેઠેલો એટલે હવે મારે અંદર જઈને થોડી વાર છોડે બેસી જાઉં, અંદર જઈને બેસવા દે મને એવું કાનનું અંદર બે રહ્યો છે. આગળ પેલા 2 ખેતરમાં 2 પારિયામાં પાણી વાર્યું તો લાગીને હું અંદર બે રહ્યો, મને થોડી વાર બેસવા દે. આગળ એવું વાર છે, થોડી વાર છાડે હું બેહું. આ ચોફેરે પેલા બધું ધૂંઘવા જેવું થયું છે, બધું ઝાડા ઉગીને બેસીએ છાયડોમાં છે એમ. આ ડારીઓ છે, જો આ સાઈડ ડારીઓ છે.
ઘેરથી આવતા પહેલાં એક બોટલ અને ચણાના સિંગ લાવેલા. અરે એ બોટલ ચણાની સિંગ. હવે શાંતિથી થોડી વાર બેસી ખાઈએ અને ચાય પાણી ચાલુ છે. જો હવે 2 પાર્યા રહ્યા છે. જો બીજે બધે પતી ગયું. હવે ખાલી આ 2 દેખાય, એ 2 જ બાકી રહ્યા છે. અને વધારે પડતું બધે પાર્યા ફાટાફાટ થાય છે. જો તઈ ફાટી ગયું એટલું શાંતિથી બેસી રહેલો તો પણ પછી ફાટાફાટ વધારે થાય છે એટલે આવતો રહ્યો. કેમ કે ભાઈને એકલો લોડ વધારે પડી જાય એટલે ફરી હું આવી ગયો. કેમ કે બેસે નહીં આવે, બેસે રાગ નહીં આવે. હવે જવું જ પડશે ખેતરમાં એટલે. હવે 2 છેલ્લા પાર્યા રહેલા એમાંય ચાલુ કરી દીધું. હવે પાણી પતી જવા આવ્યું. અડધો કલાક જેવું જશે પછી પાણી વારીને ઘેરે જઈએ શાંતિથી પછી બેસીએ. ને બાજરીના રોટલા અને શાક જમવાનું બનાવ્યું છે ઘેરે, છાશ. હવે પાણી વારવાનું પતી ગયું. હવે જઈએ ઘરે. હવે ઘેર જઈને શાંતિથી ભોજન કરીએ. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.